નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદ। જી હા મિત્રો, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો। ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદનું આગમન થયું છે। સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો। જિલ્લાના 5 તાલુકામાં 9 કિલોમીટરથી 22 મીમી સુધી વરસાદ નોંધાયો છે। ખાસ કરીને મિત્રો, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે છેલ્લા 24 કલાકના સત્તાવાર આંકડા સામે આવ્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લાના કુલ 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। મહીસાગરનું વીરપુર 29 mm એટલે કે મિત્રો 1.14 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં મોખરે છે। જ્યારે અરવલ્લીના મોડાસામાં 25 mm એટલે કે મિત્રો 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારબાદ મિત્રો શહેરા અને ભિલોડામાં 24 mm એટલે કે મિત્રો 0.94 ઇંચ તેમજ વડાલી અને કડાણામાં 22 mm વરસાદ નોંધાયો હતો। અરવલ્લીના ધનસુરા અને પંચમહાલના મોરવા હડફમાં 20 mm વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધમાં રાહત ભર્યા સમાચાર। જી હા મિત્રો, ખાસ કરીને આ સંભવિત શાંતિ કરારના અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે અને વૈશ્વિક બજારે રાહતનો શ્વાસ લીધો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી નિયંત્રણો હટવાની આશાએ ચાલુ અઠવાડિયે તેલની કિંમતોમાં 8% જેટલો મોટો ઘટાડો થયો છે। શુક્રવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને $93.96 પ્રતિ બેરલ અને અમેરિકી ઓઇલ ફ્યુચર્સ ઘટીને $88.27 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જે ગયા અઠવાડિયે $109.47ની સર્વોચ્ચ સપાટી પર હતા। આ યુદ્ધને કારણે દુનિયાનો 20% ઓઇલ સપ્લાય ખોરવાઈ ગયો હતો અને ક્રૂડ $120ને પાર થઈ ગયું હતું। આ સંકટની સૌથી ગંભીર અસર ભારત પર પડી છે, જે પોતાનું 50% ક્રૂડ ઓઇલ પશ્ચિમ એશિયાથી મંગાવે છે। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તાજેતરમાં 4 ગણો વધારો કરવો પડ્યો છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું છે કે બંને દેશોને કરારની ખૂબ નજીક છે। ત્યારબાદ આગળ જોઈએ તો ધીરેન્દ્ર શાસ્ત્રી વશિષ્ઠ વિજ્ઞાન જાથા। જી હા મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રી ગરમ સળિયો પકડે તો $101 આપીશ। રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવા સામે ભારે વિરોધ શરૂ થયો છે। અમદાવાદના રેશનાલિસ્ટ અને વિજ્ઞાન જાથાએ બાબાને ગરમ સળિયો પકડવા બદલ $101 અને ચમત્કારિક સાબિત કરવા કરોડોના ઇનામની ચેલેન્જ આપી છે। એઆઈના યુગમાં ચમત્કારથી કેન્સર મટાડવાના દાવાને અંધશ્રદ્ધા ગણાવીને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી પણ આપી છે। ત્યાર પછી આગળ જોઈએ તો 10,000 સુધીનો દંડ પડી શકે।
ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો 10,000 રૂપિયા સુધીનો મેમો ફાટી શકે છે. હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું અશક્ય બન્યું છે. જેમાં મિત્રો ખાસ કરીને તમને ટ્રાફિકના નિયમો વિશે જણાવી દઉં તો ડોક્યુમેન્ટ અને સુરક્ષાનો અભાવ, હેલ્મેટ વિના વાહન ચલાવવું, ક્વોલિટી વગરનું હેલ્મેટ પહેરવું, વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવું, વીમો એટલે કે મિત્રો ગાડીનો ઇન્સ્યોરન્સ અને ગાડીનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું હોવું. જો આ તમામ નિયમો તમારા પાસે નહીં હોય તો તમને 10,000 રૂપિયા સુધીનો ફટકો પડી શકે છે. ત્યારબાદ મિત્રો પ્રદૂષણ અને સાયલેન્સરને લઈને જણાવવું તો તમારી પાસે PUC સર્ટિફિકેટ ન હોવું અથવા મોડિફાઈડ એટલે કે મિત્રો વધુ અવાજ કરતા સાયલેન્સર લગાવશો તો પણ તમને દંડ લાગી શકે છે. ત્યાર પછી મિત્રો ખોટી નંબર પ્લેટને લઈને નિયમોની વિરુદ્ધ જઈને ફેન્સી કે ખોટી રીતે નંબર પ્લેટ લગાવવી આ પણ એક ગુનો બની શકે છે. ત્યાર પછી મિત્રો જોખમી રીતે તમે ડ્રાઇવિંગ કરતા હોવ, રસ્તા પર સ્ટન્ટ કરવા, ઓવર સ્પીડિંગ કે વાંકાચૂકા વાહન ચલાવવું, આ ભૂલો બદલ લાયસન્સ પણ રદ થઈ શકે છે અને 10,000 રૂપિયા સુધીનો ફટકો પણ પડી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ભારતમાં ગમે તે આવીને રહી શકશે નહીં. ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો જે લોકો ભારતની સરહદોમાં ચોરી છુપીથી ઘૂસીને અહીંનું રાશન ખાઈને અને નકલી કાગળો બનાવીને આ દેશની ડેમોગ્રાફી બદલવાનું સપનું જોઈ રહ્યા હતા, તો હવે ખાસ કરીને તેમની ઊંધી ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. મોદી સરકારે દેશની અંદર છુપાયેલા આ સાયલેન્ટ ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને કડક ચક્રવ્યૂહ રચી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જે મહામિશનનો સંકલ્પ લીધો હતો, આજે ગૃહમંત્રી અમિત શાહે તેના પર મહોર મારતા હાઈ લેવલ કમિટી ઓન ડેમોગ્રાફી ચેન્જની રચનાની જાહેરાત કરી દીધી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આની જાહેરાત કરી છે. તો મિત્રો સ્પષ્ટ છે કે હિન્દુસ્તાનની છાતી પર ગેરકાયદેસર રીતે રહેતા એક ઘૂસણખોરને વીણીને દૂર કરવામાં આવશે અને દેશની સુરક્ષા સાથે રમત કરનારાઓને સીધો રસ્તો બતાવવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોની ચિંતા કેમ વધી, ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો આ વખતે PM કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત KYC પૂરતું નથી, ખેડૂત ID અથવા ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે ખેડૂતો પાસે આ અનન્ય ID નથી તેમનો આગામી હપ્તો રોકી શકાય છે. તો મિત્રો ખાસ કરીને તમે જોઈ લેજો, આ ID એટલે કે ફાર્મર ID શા માટે ફરજિયાત છે. ખાસ કરીને સરકાર એવું કહે છે કે ફાર્મર ID ખાતરી કરશે કે યોજનાના લાભો યોગ્ય ખેડૂતો સુધી પહોંચે. આનાથી ખોટા નામ, ખોટી નોંધણી અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી સમસ્યાઓ અટકશે. ફાર્મર ID ખેડૂતની જમીન, ખેતી અને અન્ય મહત્વપૂર્ણ માહિતીને ડિજિટલી લિંક કરે છે. જે ખેડૂતોને હજુ સુધી ફાર્મર ID બનાવ્યું નથી તેમણે શક્ય તેટલી વહેલી તકે આ પૂર્ણ કરવાનું રહેશે, નહીતર તેમનો 22મો હપ્તો વિલંબિત થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં બનશે ઐતિહાસિક પુલ. જી હા મિત્રો, ગુજરાતના માળખાગત સુવિધાઓના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને વર્ષોથી મુસાફરી સંબંધિત થતી મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી
એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ખંભાતના અખાત પર એક શાનદાર અને અત્યાધુનિક દરિયાઈ પુલ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ત્યારબાદ આગળ જોઈએ તો 1 જૂન ખેડૂતોને ઝટકો. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે રાહતભરી જાહેરાત કરી છે. સરકારે વિદેશમાંથી મંગાવવામાં આવતા કપાસ પર લાગતા 11% ઇમ્પોર્ટ ડ્યુટીને હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પર દબાણ ઓછું થશે અને સારી ગુણવત્તાવાળા કપાસ ભારત પહોંચી શકશે. આ બાબતે વધુમાં જોઈએ તો કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે આ છૂટ 1 જૂન 2026થી લઈ 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ થશે. આ 5 મહિના દરમિયાન કસ્ટમ ડ્યુટી અધિનિયમ 1975ની પહેલી અનુસૂચિ અંતર્ગત આવતા કોટન ડ્યુટી ફ્રી રહેશે. આ સાથે ફાઇનાન્સ એક્ટ 2021ની કલમ 124 અંતર્ગત લાગતા કૃષિ સેસથી પણ સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખતરનાક વાયરસની એન્ટ્રી. જી હા મિત્રો, ખાસ કરીને આફ્રિકામાં ઝડપથી ફેલાતા ઘાતક ઇબોલાને જોતા ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. WHOએ 17 મેના રોજ આને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે નાગરિકોને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વારો પર કડક સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. હાલ ભારતમાં કોઈ કેસ નથી, પરંતુ સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. ત્યારબાદ આગળ જાણીએ તો અચાનક સોના ચાંદીમાં કડાકો. જી હા મિત્રો, આજે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે IBJના રેટ્સ આજે વધારા સાથે ખુલ્યા છે. ડોલર સ્થિર રહેવા અને આ વર્ષે US ફેડ રેટ દ્વારા વધારવાની આશાઓ વચ્ચે સોનાના ભાવમાં આજે બીજા દિવસે પણ દબાણ જોવા મળ્યું. MCX ગોલ્ડ જૂન ફ્યુચર્સ 0.21% તૂટીને 1,56,600 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જ્યારે MCX સિલ્વર જુલાઈ ફ્યુચર્સ 0.38% ગગડીને 2,68,500 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો 1 જૂન સોલાર પેનલને લઈને નવા નિયમો. જી હા મિત્રો, 1 જૂન 2026થી સૌર પેનલ માટે માન્ય મોડેલ અને ઉત્પાદિત સૂચિ માન્ય રહેશે. આ ફેરફાર સાથે આ સૂચિમાં સમાવિષ્ટ સૌર મોડ્યુલ અને કોષોનો જ ઉપયોગ સરકારી યોજનાઓ અને અન્ય સબસિડીવાળા પ્રોજેક્ટ્સમાં થશે. એવી આશંકા છે કે સોલાર પેનલના ભાવમાં વધારો થઈ શકે છે.